પાટણમાં મસ્તાની ગેંગ ચલાવનાર ભાવેશ રબારીના ત્યાં ગઈકાલે તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાં ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી દ્વારા જે ભવ્ય ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું તે ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવ્યું છે, તેને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે। ત્યારે કઈ રીતની કાર્યવાહી રહી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલા પાટણમાં જે દ્રશ્ય સર્જાયા હતા, જેણે ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા હતા, કેમ કે એક તરફ મસ્તાની ગેંગ, બીજી તરફ વામૈયા ગેંગ, બંને વચ્ચે જૂની અદાવતને લઈને વિવાદ। વામૈયા ગેંગના લોકો ઝીલિયા ફાર્મ હાઉસ પર પહોંચ્યા, પોલીસને ત્યાંથી દોડાવ્યા ને આ ઘટનાના કારણે પોલીસે આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ કરી વળઘોડો કાઢ્યો। ત્યારબાદ જે મસ્તાની ગેંગ અને વામૈયા ગેંગ વચ્ચેનો જે વિવાદ સામે આવ્યો, તેના કારણે પાટણ પોલીસે બંને ગેંગ સામે હવે લાલ આંખ કરી છે ને મસ્તાની ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે ભાવેશ ઝીલિયા, તેના ફાર્મ હાઉસ સામે ગઈકાલે પંચાયત વિભાગ તેમજ વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન દ્વારા જે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। ગઈકાલે ભાવેશ ઝીલિયાના ફાર્મ હાઉસ પર દાદાનું બુલડોઝર ચાલ્યું હતું ને આમાં ડીવાયએસપીના જણાવ્યા મુજબ ભાવેશ ઝીલિયાએ ગેરકાયદેસર રીતે ગૌચરની જમીન પર આ ફાર્મ હાઉસ બનાવ્યું હતું, તેને તોડી પાડવાની કવાયત છે તે ગઈકાલથી ચલાવવામાં આવી હતી, જેમાં સમગ્ર ગામમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો હતો અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી પણ રાખવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું ફાર્મ હાઉસનું, તે તોડી પાડવામાં આવ્યા છે। ને આ જે બંગલો આપ જોઈ શકો છો, વૈભવી બંગલો છે, તે ઝીલિયા ફાર્મ હાઉસ નામથી ઓળખાય છે। જે ભાવેશ ઝીલિયાનો આ ફાર્મ હાઉસ હતું ત્યાં બનાવવામાં આવ્યું હતું ને આમાં કહેવાય રહ્યું છે કે અગાઉ પણ ભાવેશ રબારી છે તે અનુક ગુનાઓમાં સંડોવાયેલા હોવાની વિગત સામે આવેલી છે। તે ભૂતકાળમાં ગુસ્સી ટોકના ગુનામાં પણ રહી ચૂક્યા છે ને હાલ તેઓ જામીન ઉપર છે, પરંતુ જે પરિસ્થિતિ બની પાટણમાં, જે મામલો બીચક્યો, અસામાજિક તત્વોએ માથું ઉચક્યું, તેના કારણે પોલીસ હવે તેમને ડામવા માટે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે અને બુલડોઝર એક્શનની પણ શરૂઆત છે તે થઈ છે। ત્યારે જોવાનું રહ્યું કે હજી પાટણ પોલીસ આગામી દિવસોમાં તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુદૃઢ બનાવવા માટે કયા પ્રકારના પગલાં લે છે, કેમ કે થોડાક દિવસ પહેલાં પોલીસ સાથે બનેલી જે ઘટના છે તેને સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે, પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। તેના જ કારણે હવે આ પ્રકારની જે ગેંગો માથું ઉચકી રહી છે તેમને નેસ્ત નાબૂદ કરવા માટે પાટણ પોલીસે હવે રીતસરનું અભિયાન છેડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે। દર્શક મિત્ર, આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।